મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે, ત્યારબાદ તેઓ અમેરિકા માટે રવાના થશે। ત્યારે હવે પીએમ મોદીના 2 દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને આતંકવાદી હુમલાની ધમકી મળી છે। મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો કોલ આવ્યો હતો। તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે આતંકવાદી વડાપ્રધાન મોદીના વિમાન પર હુમલો કરી શકે છે। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરી અને તપાસ હાથ ધરી હતી। આ મામલે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિની ચેમ્બુર વિસ્તારમાં અટકાયત કરી લેવામાં આવી છે। આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે। આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદીને આ પ્રકારની ધમકી મળી છે। આ પહેલા પણ પીએમ મોદીને ઘણીવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે। 2024માં મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો કોલ આવ્યો હતો। 2023 હરિયાણામાં એક વ્યક્તિએ વિડીયો વાયરલ કરીને મોદીને ગોળી મારવાની ધમકી આપી હતી અને 2022માં ઝેવિયર નામના વ્યક્તિએ પીએમ મોદીને ધમકી આપી હતી। પીએમ મોદી 10 ફેબ્રુઆરીએ પેરિસ પહોંચ્યા હતા અને સાંજે તેમણે એલિસ પેલેસમાં પ્રમુખ મેક્રોન સાથે ડિનર કર્યું હતું। આ દરમિયાન ઘણી મોટી ટેકનિકલ કંપનીઓના સીઈઓ પણ હાજર રહ્યા હતા। ત્યારબાદ તેમણે 11 ફેબ્રુઆરીએ AI એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરી હતી અને ત્યાર પછી મોદી બુધવારે અમેરિકા પહોંચશે અને તેમનો અમેરિકા પ્રવાસ 2 દિવસનો રહેશે, જ્યાં તેઓ 12 થી 14 ફેબ્રુઆરી સુધી રહેશે।